તો મિત્રો તમારે કેમ છો? તમે બધા મજામાં હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ બતાવજો. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો તમે બધા મજામાં હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો તમે કહે કે અત્યારે કા બાજુ આવી ગયો? ઓલું માઇક બોલે છે ને જો આ છે ને માઇક ને ઓલું બધું છે એટલે આ સાઈડ આવ્યા. આજે છે ને અમારે કંઈ કામે જવાનું નથી એટલે અમે ડાયરેક્ટ અંદર આવી ગયા હોલમાં. આજે 3 દિવસ અમને એડરી ભણાવ્યું હતું ને, જો એ હોલમાં આવી ગયા. જોશો ને ખુરશીની બુરશીની હાલત તો જો અહીંયા જમવાનું અહીંયા જોવાનું છે. આજે કંઈ કામ નથી ને એટલે ડાયરેક્ટ આવી ગયા છે. જો બધી એસી આખરી અમે ચાલુ કરી નાખી છે. આ બધી એસી છે ને એ રોજરો પડોશ ને રોહિત ને એ સાઈડ છે ને, તો આખો દિન એવડું બેઠવાનું છે. આજે કંઈ કામ બાસ નથી એટલે. તો મિત્રો તમે છે ને સૌથી પહેલાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણે બહાર થોડુંક દેખાવાનું બતાવો કે કેવું હાલે કેવું નહીં. તો તમે સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અહીંયા બેઠા નથી, કલાક જેવું થઈ ગયું છે. હસતા કંઈ ખબર ન પડી. ફોન આવ્યો, મેડમને મેસેજ કરે છે રોહિત, તો ખબર પડે ક્યાં જવાનું છે ક્યાં નહીં. તો હું તમને થોડોક છે ને બહારનો નજો દેખાડી દઉં કે અત્યારે ક્યાં છે. જો છે ને બૂટ જો અત્યારે બહારનો તમને હું નજારો દેખાડી દઉં. અત્યારે તમે મસ્તના એસીમાં બેઠા છે. જો બહારનો નજારો આ જોઈ. ઇન્ડિયાની નંબર 1 ક્રેન આ જોઈ. ઇન્ડિયાની નંબર 1 ક્રેન છે. હા જો હા ફૂડ કાઉન્ટર્સ છે. અહીંયા જમવાનું અમને આવે. જો અહીંયા છે બેઠા શું કર્યા. પોસ્ટરમાં એક અમે ફોટો પાડ્યો હતો, પોસ્ટર બધું પૂરું થઈ ગયું. અહીંયા મસ્ત બેસવાનો એરિયો છે ને આ થિયેટર જેવું હવે તો બધું એસી ઓન કરી દીધું અમે બોર્ડમાંથી. અન્ય કરી જો અન્ય એસી ચાલુ કરી જો અન્ય. તો બસ આવી ગઈ છે. જો અમે બધા બેસી ગયા છે આ બસમાં. તો જો બસમાં નીકળ્યો. જો પડવેશ છે ને આ જો ઋષિકેશ ને બધા બેઠા. જો પાછળવાળા કલી જાઓ જરા મોજ છે, ફૂલ મોજ. પણ છે ને મજા તો આવે બસમાં જવાનું ને બસમાં આવવાનું હોય. મિત્રો કલે જાઓ અત્યારે બસમાં છે. તમને બસ ડ્રાઈવર દેખાડું નહીં, નથી દેખાતો બસ ડ્રાઈવર. તો કારું પણ અહીંયા બેઠેલો છે. જો બધા અલગ અલગ આ ટેપ ચાલુ છે. આ દેખાય ઝૂમ કરીને દેખાડું એ છે ને ટેપ ચાલુ છે ને એટલે વોઇસ ઓવર કર્યો છે. બાકી એન્જોય કરો વ્લોગ. તો મિત્રો અમે છે ને બહાર હું બોલતો જો મિત્રો આ સાઈડ દરિયો આવી ગયો છે. અમે છે ને આ સાઈડ વિઝિટ કરવા આવ્યા છે. અમે ખાલી 3 જ ઓલામાં બે થાકી ગયા એટલે જો આ મશીનો એ કરવા અમે આવી ગયા છે. ખાલી મફતને ખાલી આટો મારવા છે. જો બધું ગેરેજ બેરેજ ને બધું અહીંયા છે. ખાલી મફતને આટો મારી લઈએ. ચલો મિત્રો આટો તો મારી લઈએ, બધું જોઈ લઈએ. આ સાઈડ અમે નથી આવેલા. તો ફાઇનલ મિત્રો આપણે આ શિપ જોવા આવી ગયા છે. જો આ બાજુમાં દરિયો આવી ગયો છે. આ દીવ ને રાજુલાનો દરિયો, પીપાવાનો દરિયો બે મિક્સ છે. લોકેશનમાં તમે જોઈ લો તો જો છે ને 2 શીપો આવેલી છે. આ છે ને રેડી છે. આ 3 થાંભલા જેવું છે ને રેડી થઈ. જો પડવેશ જોઈ છે, એન્જોય કરે છે વ્યૂને. કેમ બાકી પડવેશ કેમ છે શીપ છે ને તાકાત એમાં આવે. એન્ડ આવી ગયા છે ઓલે પડેથી છે આ સાઈડ આવેલા છે. ખાલી શીપ જ જોવા આવેલા છે. શીપ મતલબ છે ને શીપ આ ખતરનાક છે. કેવી છે શીપ? પડવેશ આવી કોઈ દી જોઈ નહીં હોય ને પાસેથી. અત્યારમાં જવાનું છે એકવાર વિઝિટ કરવા જવાનું છે. તો મિત્રો જો આપણે બાજુમાં આવી ગયા બીજી શીપ જોવા આવી ગયા છે ને. અમે 3 જણા શીપ જોવા આવેલા અહીંયા. હું રોહિત પડેશ અમે 3 જોવા આવ્યા છે. એને પૂછીએ કે કેવું લાગ્યું આ તમને જોઈને, કે કેટલી વાર જોયેલું છે, કેવું લાગ્યું પડેશ? મજા આવી, પહેલી વખત જોઈ આ બધી. તારે ભાઈ પહેલી વખત જોઈ? કઈ એક નંબર કઈ છે? લાલ કલર સફેદ વાળી? આજ ના ઓલી સફેદ વાળી બોટ વાળી. આ તમને દેખાય ને બોટ છે? બોટ ને આપણે તેથી સમજાવ્યું હતું ને અમને આજે જોવા મેલી. અમને છે ને એમને આવી ગયા કંઈ ખબર નહીં. કોઈ ખીજાણા હોય તો ખીજાય. આટો મોણો આવી ગયા છે એટલે હું બહારનું ખાલી બતાવું, અંદર ન બતાવે ને કેમ કે અલાઉડ નથી ને. એટલે જો તમે ખાલી બહારથી જોઈ શકો છો. આવી શીપ તમને નહીં જોઈ હોય તો મારા વિડીયોમાં તમને જોવા મળે. એના માટે હવે તમે સબસ્ક્રાઈબ કરો યાર. સબસ્ક્રાઈબ નથી કરતા ને એ ખોટું. 140 સબસ્ક્રાઈબ થઈ ગયા છે આપણા, તો 150 સબસ્ક્રાઈબ કરવાનું છે. જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. નીચે બટન આપેલું છે તો જલ્દી સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરજો કે કેવો મારો વ્લોગ લાગે છે ને આ બોટ તમે જોઈશ કે નથી જોઈ. કમેન્ટમાં બતાવી દેજો ને લખી દેજો કમેન્ટ. મિત્રો આ મોટો બધી રસ્તો તો જો આ બોટ બાંધવાનો છે. હક આવે ને હલ્ક એવું છે. આ જોતો ખરી કેટલો મોટો હોલ છે. આ જાડો બધી છે આ એમ લાગે, બાકી હકીકતમાં તમે જો ને બહુ જાડા. જો મારો પગ ને એ જો કેટલો છે ને. એ જો પાણી આવે છે. આ બધું અંદર શીપ પર પૂગી ગયા. જો છે ને જાડો બધી હરિયો દોડ્યો છે. મારા પગથી પણ જાડો. મિત્રો અમે ખાવા પૂગી ગયા છે બ્રેકફાસ્ટ કરવા. લંચ કરવા અમે આવી ગયા છે. લંચમાં જો આજે કઢી છે, ખીચડી છે ને આ શાક જ કઈ ટાઈપનું શાક બનાવે કંઈ ખબર જ પડતી નથી મને તો જરાય. ને રોટલી 5 છે. કઢી તો મને ભાવતી નથી એટલે કઢી મેં નથી લીધી. જો આ શાક કહેવાનું હોય ને હમણાં 2 દિવસથી એવું બને છે કે તમે જાઓ તો યાર. હવે જો
યાર કઢી બેને કઢી ખાતા નથી ને કઢી બનાવી ભાઈ હા જો કઢી તે ન લીધી નથી આડી ને યાર કઢીને કોઈને ભાવતા શાક કેવાનું છે ખબર ન પડતી તમે મિત્રો કમેન્ટ કરી દેજો જો તમને ખબર હોય તો કમેન્ટ કરો ગોલા નથી લા કાલે અલા યાર આવો બહુ મજા આવી યાર ખાવાની તો એવી મજા આવી કે તમે વાત જ પૂછો કાલે આપણે પરવેશ કેવું છે પરવેશ મસ્ત છે ને તાકાતથી છે મસ્ત જ છે હા બહુ ખતરનાક છે ખાવાનું અહીંયા ભાઈ કેવું મસ્તનું શાક છે ને હા જો કહી દીધું ખતરનાક શાક છે યાર બહુ મજા આવે ખાવાની તો મિત્રો અમે આવી ગયા છે ને ફિલહાલ અત્યારે નાઈને બાળા આવી ગયા છે આ જોઈ શકો છો કેવા ધોળા લાગીએ છે કે કાળા લાગીએ કમેન્ટ કરીને બતાવી દેજો સોરી કમેન્ટ કરીને તો મિત્રો અમે નાઈને બાળા આવી ગયા છે બારા તો આવી ગયા છે હવે જો ધોળા લાગે છે કે કાળા લાગે કમેન્ટ કરી દેજો જો અત્યારે અમે જઈએ છીએ અમારા રૂમ કર ફિલહાલ અત્યારે નાઈને બહાર નીકળી ગયા છે હવે છે ને અત્યારે નાસ્તો લેવા જવો પડે કેમ કે ઓલો નાસ્તો પૂરો થઈ ગયો છે સવારે પૂરો થઈ ગયો છે એટલે આ દુકાને જયું થોડો જજો નાસ્તો લઈ આવ્યું સોડા બોડા પીવાની છે તો બસ એક બસ આવી છે ને 2 બસ બાકી છે તો નીકળીએ આપણે જો તમે દેખાડો અમારું રૂમ આનાથી ખૂણામાંથી આખો રૂમ કેપ્ચર થઈ જાવ આખો એટલે આખો રૂમ અહીંયા ઠંડા પાણી પીવાનું બોર્ડ ને બધું અમારે છે સેટ ખૂણામાં જગ્યા છે દેખાયો તો ખૂણો તો એ સાઈડ છે જગ્યા છે ચલો મિત્રો જઈએ નાસ્તો લેવા તળેતર આવી ગયા જોડા અહીંયા તળેતર આવી ગયા તળેતર નાઈ નાખ્યા હવે જાય છે દુકાને ભાગ લેવા જો નીકળ્યા બધા બધે હવે થોડાક દી બાકી થઈ ગયા અમારે આજે ફૂટબોલ વોલીબોલનું ગ્રાઉન્ડ છે મિત્રો આ વોલીબોલનું ગ્રાઉન્ડ છે અમે જઈએ દુકાને ભાગ હું લાવીએ ના જઈને ખબર પડીએ ભાગ છે ને એ ઓછો મળે જ આપણે જે જોઈએ છે એવો મળતો નથી કેમ આપણે વાસણ ગામમાં બધી કોઈ મળે જે જોતું હોય ત્યાં એને ઓછું મળે એટલે એકને એક બબલા ખાવા પડે એકને કેટલા ખાવા ભાગ જો આ દુકાન છે આ દેખાય ને તમને ઝૂમ કરીને બતાવું જો આ દુકાન છે જોયા ના આ કંપની છે બાજુમાં છે ને રિલેક્સ ને સ્વાન 2 કંપની આવેલી છે તો મિત્રો તમે કન્ટિન્યુ રાખો તો આપણે ભાગ લઈ આવીએ સૌથી પહેલાં ભાગ લઈ લીધો છે ને ભાગમાં છે ને મૂડ બગડી ગયું અહીંયા ખાવાનું જે આજે બપોરે મસ્ત ખાવાનું મળ્યું છે ને ભાગમાં જો આ બસ થોડું કેવું છે 3 છોડા છે ને 3-4 બબલા છે પૂરું ફિનિશ નથી ભાગે અહીંયા નથી કંઈ હવે શું કહેવું તો ભાગ ગોતવા જવો પડીએ હારોથી મસ્તનો એટલે અત્યારે થોડો આવેલા થોડો ભૂખ તો લાગે ને એટલે હા તો ભાઈ એમ તો થોડુંક લઈ આવ્યું 200 રૂપિયાનું કાઢી વાટીને તો મિત્રો કેમ છો તમે બધા મજામાં હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે અમે જઈએ છીએ જમવા ને તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય આઈ હોપ કે જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી વધીને જય શ્રી રામ હર હર મહાદેવ બાય બાય